હવામાન નિષ્ણાતો અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરીથી સક્રિય થઈ રહી છે। સેટેલાઇટ તસવીરમાં ચોમાસાનો રંગ જોવા મળ્યો છે, જેમાં મહારાષ્ટ્ર તથા પશ્ચિમ ઘાટ પર વરસાદી વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીમાં ગાઢ વાદળ છવાયેલા છે। આ તસવીરો આવતા હવે મુંબઈમાં વરસાદી માહોલથી ચિંતામાં ઘટાડો થયો છે। દક્ષિણ ગુજરાતના ડાંગ સહિતના કેટલાક પહાડી અને દક્ષિણ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે આગળ વધશે। તો મહારાષ્ટ્રના બાંદ્રા ઈસ્ટ સહિત મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે વીજળીના કડાકા અને વાવાઝોડાની સાથે ચોમાસા પૂર્વેનો વરસાદ થયો। હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં આજે મોડી રાત્રે અથવા આવતીકાલ સુધીમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે। જો કે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત ત્યારે જ કરવામાં આવશે જ્યારે વરસાદ અને પવનના તમામ નિર્ધારિત માપદંડો પૂર્ણ થશે। તો આ તરફ ગુજરાતમાં પણ ચોમાસું હવે ધીરે ધીરે દસ્તક આપી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે। સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। સુરત ઉપરાંત વલસાડ અને તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે। વરસાદને કારણે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પરથી હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પસાર થઈ રહ્યો હોવાને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે અને આ સાથે વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે, તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। 22 जून से लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 टू 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। વરસાદની આશાએ ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ગર્જના અને પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જ ધરતીપુત્રો એક્શન મોડમાં આવી ગયા છે। જગતનો તાત કાળઝાળ ગરમી ભૂલીને સોનાની કલમ જેવા હળ સાથે ખેતરોમાં ઉતરી પડ્યો છે, ત્યારે દાહોદમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શુકન કરી દીધા છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરોમાં વાવણીની કામગીરી શરૂ કરી દીધી। ક્યાંક કુમકુમ તિલક કરીને તો ક્યાંક ધરતી માતાની પૂજા કરીને શુભ મુહૂર્તમાં વાવણીની શરૂઆત કરી છે। છોટાઉદેપુરમાં પણ વરસાદની આશાએ ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે। ખાસ કરીને મકાઈ, કપાસ, સોયાબીન, તુવેર અને મગફળી જેવા પાકોની વાવણી શરૂ થઈ ગઈ છે। કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 4.27 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતરોમાં વાવણીને ધમધમાટ જોવા મળી રહ્યો છે। પરંતુ આ વાવણી વચ્ચે વધતા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને કૃષિ સાધનોના ભાવ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। આદ્રા નક્ષત્રને ખેતી માટે શુભ માનવામાં આવે છે, ત્યારે સાબરકાંઠામાં પણ ખેડૂતોએ આ નક્ષત્રમાં વાવણીના શ્રી ગણેશ કર્યા અને સારા વરસાદની આશા બાંધી છે। આ વર્ષે ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે, એટલે કે ખેડૂતો ખેતરમાં ફુવારા દ્વારા પાણી છાંટવા મજબૂર બન્યા છે। બીજી તરફ બિયારણનો ભાવ 3400 પર પહોંચ્યો છે, એટલે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અરવલ્લીમાં ખેડૂતોએ વાવેતર તો શરૂ કરી દીધું, પરંતુ મોંઘા બિયારણ, મજૂરી અને ખેતી ખર્ચના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। જિલ્લામાં 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચોમાસુ પાકનું વાવેતર થાય છે, પરંતુ મગફળીના બિયારણમાં થેલી દીઠ 500 રૂપિયાનો વધારો થતા ખર્ચ વધી ગયો છે। ઈંધણ અને મજૂરીના વધેલા ભાવથી પણ ખેતી મોંઘી બની છે। હવે ચોમાસુ ખેંચાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે।
તો સાથે જ